રાજકોટમાં ગોકુલ પાનવાડી શેરીમાં આગ લાગવાની ઘટના બની છે। બંગડીના કારખાનામાં ભીષણ આગ લાગી છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। ઘટનાની જાણ ફાયરની ટીમને થઈ। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આસપાસના લોકો પણ દોડી આવ્યા છે। આપ જોઈ રહ્યા છો ભયાનક આગ લાગવાની આ ઘટના હાલમાં રાજકોટમાં ગોકુલ પાનવાડી શેરીમાં સામે આવી છે, જેમાં આગ લાગતા જ આપ જોઈ રહ્યા છો કે આજુબાજુના લોકો પણ ચિંતિત થઈ ગયા। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે। ગૌરવ વર્ષે જોડાઈ ગયા છે। ગૌરવ, હાલમાં શું સ્થિતિ છે આગ લાગ્યા બાદ? જનક, રાજકોટના સંત કબીર રોડ ઉપર આવેલા ગોકુલ પાનવાડી શેરીની અંદર કારખાનામાં આગ લાગવાની ઘટના છે સામે આવી છે। બંગડીના કારખાના હોવાને કારણે ધુમાડાના ગોટા ગોટા છે તે દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। ફાયર બ્રિગેડના જવાનો છે તે છેલ્લા 1.5 કલાકથી આગને કાબૂમાં લેવા માટે થઈને જહેમત છે તે ઉઠાવી રહ્યા છે। બનાવ બનતાની સાથે આસપાસના લોકો છે તે ટોળે છે તે વળી ચૂક્યા હતા। ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ છે તે સતત લોકોને દૂર રાખવાના પ્રયાસો છે તે કરી રહ્યા છે। અને બંગડીનું કારખાનું હોવાથી પ્લાસ્ટિકનું મટીરિયલ મોટા પ્રમાણમાં હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે। જો કે જાનહાનિના કોઈ સમાચાર છે તે સામે નથી આવ્યા। આસપાસના જે દુકાનદારો હતા અથવા તો જે આસપાસના જે કારખાના હતા તે પણ ખાલી કરાવી દેવામાં આવ્યા છે। ને ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીમારો છે તે ચલાવી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો છે। બિલકુલ બિલકુલ, આભાર ગૌરવ। તો આપ જોઈ રહ્યા છો રાજકોટની અંદર બંગડીના જે કારખાનું છે એમાં આગ લાગે છે। આગ પર કાબુ મેળવવાનો પ્રયત્નો થઈ રહ્યા છે।